નમસ્કાર, મારું નામ છે વિવેક દેસાઈ. હું છેલ્લા લગભગ 35 વર્ષથી ફોટોગ્રાફીના ફિલ્ડમાં છું. શરૂઆતમાં તો લગભગ 1992-93ની સાલમાં એવું થયું કે ફોટોગ્રાફી કરવી છે અને એ વખતે તો કેમેરા પણ નહોતો, પૈસા પણ નહોતા અને એ વખતે મારા પિતાજી પાસેથી લોન લઈ અને કેમેરા લીધો હતો મેં, યાશિકા FX7 અને 1993માં કદાચ 92-93ની સાલમાં. એ પછીથી એ યાત્રા અટકી નહીં. પહેલાં તો શોખ હતો પણ પછી એ પ્રોફેશનમાં એ કન્વર્ટ થયું કઈ આખી વાત. ઘણા બધા એસાઇનમેન્ટ કર્યા, ઘણા બધા લોકો સાથે કામ કર્યું, ઘણા બધા જગ્યાઓ પર કામ કર્યું, પણ મારો મુખ્ય વિષય હતો એ ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફી. એટલે જગ્યાઓ હોય, લોકો હોય, જ્યાં ઇન્ટરેસ્ટિંગ ઘટનાઓ બનતી હોય એ બધાને ડોક્યુમેન્ટ કરવી, જેથી કરીને આગલી પેઢીને એ કામમાં આવે. કોઈને રિસર્ચ કરવું હોય, કોઈને જગ્યાઓ પર રિસર્ચ કરવું હોય, કોઈને વ્યક્તિઓ ઉપર રિસર્ચ કરવું હોય, કોઈને ઘટનાઓ પર રિસર્ચ કરવું હોય, તો એ બધું કામમાં આવે એ માટે થઈને અમે ફોટોગ્રાફી શરૂ કરેલી. અને અમદાવાદ, બનારસ, કચ્છ આ બધા મારા બહુ જ ગમતા સબ્જેક્ટ રહ્યા અને વર્ષો સુધી મેં એના પર કામ કર્યું, ફોકસ કર્યું. આ જે ફોટોગ્રાફી છે એની વિશેષતા એ છે કે આ એક પેનોરામા કેમેરા હેઝલબ્રેડ કંપનીએ લોન્ચ કરેલો 1998માં અને એ પછી મેં એ કેમેરા પર લગભગ 2001થી 2002થી કામ શરૂ કર્યું અને અત્યારે 2017 સુધી એ કામ એના પર કર્યું મેં. અને એમાં પણ અમદાવાદ, જૂનું અમદાવાદ, પછી બનારસ, પુષ્કર, ડાંગ, કચ્છ આ બધા વિષયો ઉપર ફોટોગ્રાફી કરી. મારો મુખ્ય જે સબ્જેક્ટ છે ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફીનો હતો, જેમ મેં કહ્યું એમ. અને બધા જ ફોટોગ્રાફ છે એ ફિલ્મ કેમેરા ઉપર શૂટ થયેલા છે. એટલે એક પણ ફોટોગ્રાફ છે એ ડિજિટલનો નથી. અને આજના ડિજિટલના યુગમાં આ પ્રકારની ફોટોગ્રાફી કરવી અથવા તો એ એક મોટી ચેલેન્જ હતી, પણ આની ફોર્મેટ બહુ સરસ હતી કે આ ફોર્મેટથી ફોટોગ્રાફી કરવાથી એક જુદા પ્રકારનો એક માહોલ ઊભો થતો, જેમાં તમે પોતે એ જગ્યા પર ઊભા હો એવું તમને લાગે. એટલે એ માટે મેં આ ફોર્મેટ પસંદ કરીને આના પર લગભગ ઘણું બધું કામ કર્યું. 2017 સુધી 2017માં મારો કેમેરા બગડ્યો, ત્યાર પછી એ કામ અટક્યું અને મને થયું કે આ કામ નવા જનરેશનના લોકોને, છોકરાઓને જોવું જોઈએ. અત્યારના ઇન્સ્ટાગ્રામના જે યુગ છે કે ભાઈ જૂના ફિલ્મ કેમેરામાં કેવું કામ થતું અને કેવી રીતે લોકો એને ડિસ્પ્લે કરતા, તો આ બધું જોવા મળે નવી જનરેશનને, એ એકમાત્ર હેતુ હતો. અને આ બધા ફોટોગ્રાફ્સ લગભગ અહીંયા 50 જેટલા ફોટોગ્રાફ છે અને એ એક્ઝિબિશન 1 સપ્ટેમ્બર સુધી 12 થી 9 સુધી જોઈ શકાશે. આ જે ફોટોગ્રાફ છે એ બધા હેઝલબ્રેડ પેનોરામિક કેમેરાથી પાડેલા છે. પેનોરામિક કેમેરા એટલે એવું છે કે જે 35mm જે ફોર્મેટ આવે છે એના કરતાં થોડી જુદી ફોર્મેટ છે અને એ તમને જેમ પહેલાંમાં આપણે આવી રીતનું દેખાય એને બદલે આખું કેમેરા તમને આ જ રીતે ફ્લેટ આવી ફ્રેમમાં તમને મૂકી આપે. એટલે એક રોલમાં 36 ફોટા પડતા હોય તો આમાં આ હેઝલબ્રેડ કેમેરામાં એક ફિલ્મમાં તમે 20 જ ફોટા પાડી શકો. તો એ બધા, કારણ કે એની ફિલ્મની જે એક તમે ક્લિક કરો એટલે 1.5 ગણી ફિલ્મ વપરાય એમાં. એટલે એ રીતે આખો આ ટેકનિકલ એનો રેશિયો હતો અને એમાં આ રીતે આ બધી ફોટોગ્રાફી થયેલી છે.